ગિનાજી ગોળિયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં ટેસ્ટર તરીકે કામ કરતો યુવક દૂધ ચોરી કરતો કેમેરામાં કેદ થયો છે। આ ટેસ્ટરે અત્યાર સુધીમાં હજારો લીટર દૂધ ચોરીને વેચાયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું। ત્યારે સ્થાનિકોએ શ્રી ગેનાજી ગોળિયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં અગાઉ પણ અંદાજિત 62 લાખથી વધુનું કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખેડૂતોની પશુપાલન થકી જીવાદોરી સમાન ગણાતી દૂધ મંડળીમાં જ દૂધની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે। નવાઈની વાત તો એ છે કે જેની જવાબદારી દૂધની ગુણવત્તા ચકાસવાની છે, એ જ ટેસ્ટર દૂધની ચોરી કરતા રંગે હાથ ઝડપાયો છે। ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા ગામમાં આવેલી શ્રી ગેનાજી ગોળિયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના દૂધમાં સતત ઘટ આવી રહી હતી। ખેડૂતો પરેશાન હતા કે મહેનતનું પૂરું વળતર કેમ નથી મળી રહ્યું। આ શંકાના આધારે મંડળીના મંત્રી ઈશ્વરજી ગેહલોત અને ચેરમેન શંકરજી ગેહલોતે સતર્કતા દાખવી અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા। સીસીટીવીમાં જે દ્રશ્ય કેદ થયા તેને સૌને ચોંકાવી દીધા। મંડળીમાં દૂધના સેમ્પલ લેવાનું કામ કરતો ટેસ્ટર સંજય કુમાર રમેશભાઈ ગેહલોત જ દૂધની ચોરી કરતો જોવા મળ્યો। આ કોઈ દિવસની વાત નથી, પરંતુ સંજય છેલ્લા 6 મહિનાથી દરરોજ સવાર સાંજ થઈ આશરે 40 લીટરથી વધુ દૂધ ચોરી કરી જતો। ઘટનાની જાણ થતાં જ મંડળીના અધિકારી ભરતભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા। આ પર્દાફાશ થતાં જ મંડળી પર લોકોના ટોળે ઉમટી પડ્યા અને પંથકમાં ભારે ચર્ચા જાગી છે। નોંધનીય છે કે આ મંડળીમાં અગાઉ પણ 62 લાખ રૂપિયાથી વધુનું કૌભાંડ થયાની ચર્ચાઓ વહેતી થઈ છે। ત્યારે હવે આ દૂધ ચોરીની ઘટનાએ મંડળીના વહીવટ સામે અનેકો સવાલ ઊભા કર્યા છે। હાલમાં આરોપી ટેસ્ટર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ખેડૂતોના દૂધના એક ટીપાની કિંમત હોય છે, ત્યારે વિશ્વાસઘાત કરી દૂધ ચોરી કરનાર આ ટેસ્ટર સામે પોલીસ શું કડક કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું।